આપણી આપણી ઓફિસમાંથી કે એમાંથી આજે તપાસ કરી જી સર, આપણું નામ અને પરિચય. હું ડૉક્ટર વી એ ધ્રુવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ખેડા નડિયાદ. સર, ખ્યાતિ હોસ્પિટલમાં જે કામ થયું ત્યારબાદ સરકારે આયુષ્માન કાર્ડ અંતર્ગત આપણી હોસ્પિટલમાં તપાસના આદેશ આપ્યા હતા. ખેડા જિલ્લામાં કુલ કેટલી હોસ્પિટલો આવી છે અને તમારા પ્રકારે કેવા કામગીરી? ખેડા જિલ્લામાં અત્યારે 16 હોસ્પિટલ છે અને પીએમજે અંતર્ગત એમના એમ્પેનલમેન્ટ કરેલું છે અને એમાં અમે નિયમિત રૂપથી ચકાસણી કરીએ જ છીએ. દરેક હોસ્પિટલમાં મુલાકાત કરીએ છીએ અમે અને અમારા કર્મચારીઓ વિઝિટ કરે છે અને એમની કામગીરીની તપાસ કર્યા કરે છે. સાથે સાથે આ ખ્યાતિકાંડ પછી અમે થોડીક સઘન કામગીરી ચાલુ કરી છે તપાસની. આમાં અમારી પાસે જે ઉપલબ્ધ રેકોર્ડ વગેરે છે એના ઉપર ચકાસણી કરી, એમાં કંઈ જોવા મળેલ નથી અને પછી સ્થળ ઉપર તપાસ કરવા માટે અમારા જિલ્લાની 8 ટીમો બનાવી છે અને એ ટીમો દરેક હોસ્પિટલમાં જે એમ્પેનલ હોસ્પિટલ છે એમાં જઈને અને રૂબરૂ અને રેકોર્ડ રજિસ્ટર અને એમના ઓપરેશન થિયેટર અને ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન ડેલી થાય છે એ પ્રકારના તપાસ કરી અને પછી વિગતવાર રિપોર્ટ આપશે. એમાંથી પછી અમે નક્કી કરીશું કે આમાં કોઈ પ્રકારની કોઈ ગેરરીત તો નથી થઈ. જો ગેરરીત થયેલી હશે, જણાશે કોઈ, તો એમાં એફઆઈઆર સહિતની કડક પગલાં લેવામાં આવશે. ડીએમ્પેનલમેન્ટ તો પહેલાં કરવામાં આવશે. સાહેબ, જે ખ્યાતિકાંડના આરોપી છે તેમને પરમ દિવસે ખેડા જિલ્લામાંથી ધરપકડ કરવામાં 4 જેટલા આરોપી. એટલે ક્યાંક ને ક્યાંક તે લોકોનું ખેડા જિલ્લામાં કોઈ કનેક્શન હોય, કાં તો ખેડા જિલ્લામાં કોઈ કેમ્પ કરવામાં આવ્યો હોય, એ બાબતની કોઈ ચકાસણી કરી છે કે કરવાનો? અમારા જિલ્લામાં કોઈ કેમ્પ થયો નથી અને અમે કોઈ બીજાને હોસ્પિટલ્સને બી પરવાનગી આપતા નથી. और એમનો ખેડા જિલ્લાની અંદર અમારો કોઈ કનેક્શન એવો અમને અમારા ધ્યાન ઉપર નથી અને જ્યાં સુધી અમને ખબર છે તો એ કદાચ યોગાનો કે અહીંયા આવ્યા હોય, બાકી કોઈ એમનું કનેક્શન અમારા જિલ્લામાં દેખાતું નથી. એમાં 8 ટીમોમાં 16 કર્મચારી છે. બરાબર, દરેક હોસ્પિટલમાં જશે, ત્યાંનું રેકોર્ડ રજિસ્ટર, સુવિધાઓ અને કેટલા ઓપરેશન કેટલા ટાઈમમાં થયા, કેટલા લોકોના કરવામાં આવ્યા, મોટા ઓપરેશન્સને વ્યવસ્થિત રીતે પ્રોસિજર વગેરે વ્યવસ્થિત કરવામાં આવી, એ બધી ચીજો જોશે. હોસ્પિટલો આપણે અહીંયાની મોટી હોસ્પિટલો છે, આપને ખ્યાલ જ છે.